સુરતની ઓળખ સમા હીરા ઉદ્યોગમાં આવેલી મંદી વચ્ચે હવે નાના કારખાનાના વેપારીઓ દ્વારા ઘંટીઓ વેચવા કાઢવામાં આવી છે। સુરતના હીરાના મંદીના ભારે કરી હોય તેમ નાના કારખાનાઓના વેપારીઓ ઘંટી વેચવા કાઢી છે। સુરતના વરાછા અને કતારગામ સહિત ભંગારના ગોડાઉનમાં ઘંટીઓના થપ્પા જોવા મળી રહ્યા છે। સ્ક્રેપનો વેપાર કરતા વેપારીઓના ગોડાઉનમાં જૂની ઘંટીના થપ્પા લાગ્યા છે તો મોટાભાગે જેમના ખાતા ભાડે પર છે તેવા વેપારી ઘંટીઓ વેચી રહ્યા છે। સ્ક્રેપમાં ઘંટીનું લે વેચ કરતા વેપારીઓ પાસે 6 મહિનાથી ઘંટી ખરીદવા જ કોઈ આવતું નથી તો ભંગારના વેપારીઓ પાસે માત્ર હીરા વેપારીઓનું ઘંટીઓનું વેચાણ કરવા આવે છે। સ્ક્રેપના વેપારીઓ પાસે જૂની ઘંટીઓના સ્કોપ વધી ગયો છે તો અંદાજે 3,500 થી વધુ હીરા ઘંટીઓ સ્ક્રેપમાં મુકાઈ હોવાનું કહેવાય રહ્યું છે। અત્યારે આમ જોવો તો હીરામાં બહુ બધું મંદીનો માહોલ છે। દિવાળી પછી અમારી પાસે સ્ટોક ન હોય ઘંટીઓનો ને બધો, પણ અત્યારે દિવાળી પછી તમે જુઓ તો અમારી પાસે સ્ટોક એવડો છે। લોકો ખરીદીને ઓછી કરે છે, ખરીદી બિલકુલ કરતા જ નથી અને એ લોકો પાછી આવક છે પણ જાવક નથી ઘંટીઓની। એ કારખાનેદારોને ભાડા ન પોસાતા હોય ત્યારે 2-3 મહિના જે મંદીનો માહોલ કેટલો ચાલે કે ખ્યાલ નહીં, એટલા માટે એ લોકો ઘંટીઓ અમને આવી દેતા હોય છે। કેટલો તમારી પાસે અત્યારે સ્ટોક આવેલો? અત્યારે જેવો વેપારી 400, 500, 1000, 2000 એવા બધા અલગ અલગ વેપારી પાસે પડી હોય। નાના વેપારી છે, મોટા વેપારી છે? નાના મોટા બધા વેપારી હોય। શું લાગી રહ્યું છે તમને આ જોઈને? હવે આ થોડુંક માર્કેટ સુધરે તો સારું કહેવાય બધા માટે। રત્ન કલાકારોને પણ તકલીફ પડે આમાં, એવું છે।